દક્ષિણ ગુજરાતની સુમુલ ડેરીની ચૂંટણીનો જંગ જ્યારે જામ્યો છે ત્યારે આવતીકાલે 9 બેઠકો માટે મતદાન યોજાશે। સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી મતદાનની કાર્યવાહી થશે। મતદાનની પ્રક્રિયા થશે। ઓલપાડમાં સૌથી ઓછા 42 મતદારો છે, જ્યારે સોનગઢમાં સૌથી વધુ 176 મતદારો છે। 17 જુલાઈએ મતગણતરી હાથ ધરાશે। તો આવતીકાલે સુમુલ ડેરીની ચૂંટણી યોજાવા જઈ રહી છે। 9 બેઠકો માટે આ ચૂંટણી યોજાશે, જેમાં આ ચૂંટણીનો જંગ તેજ બન્યો છે। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી આ ડેરી કહી શકાય સુમુલ ડેરી, જે સહકારી મંડળી, અને એવામાં આવતીકાલે સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન ચાલશે અને 17 જુલાઈના રોજ મતગણતરી હાથ ધરાશે। ઓલપાડમાં સૌથી ઓછા મતદારો છે 42 જેટલા, અને સોનગઢમાં 176 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે।